જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? તો આશા કરું છું કે બધા મજામાં હશો. જો આજે મેથીવાળા ગરમા ગરમ થેપલા બનાવવા છે. તો તેના માટે લોટમાં મસાલા નાખી દીધા છે સૂકા. અને આ લીલા મસાલા છે, લીલું લસણ, લીલી મેથી, લીલા મરચાં, કોથમરી. તો આપણે જે મિક્સ કરી લઈએ મસાલા અંદર છે સારી રીતે મિક્સ કરી લઈએ. આપણે નાખી દઈશું થોડું તેલ નાખીશું મોણ માટે. પાણી નાખી અને આપણે લોટને બાંધી લઈશું. જરૂર પ્રમાણે પાણી નાખતા જઈશું આપણે. જો લોટ બંધાઈ ગયો છે. સવારના મેથીવાળા થેપલા ને ચાય નાસ્તામાં જેવો ચાય બને છે તો કરીએ તૈયારી બનાવવાની. વણવાનું બંધાઈ ગયો છે હવે. મોટા મોટા થેપલા બનાવી નાખશું. જો અહીંયા આપણે તેલનું ગેસ ઉપર તવી મૂકી લીધી છે. અને હવે ગરમ થાય આપણે નાખી દઈશું અંદર. અને એકદમ ઓછા તેલથી આપણે થેપલા બનાવવાના છે. ચમચીથી તેલ નહીં નાખી પછી જ ફરાવી લેશું. બને ત્યાં સુધી આપણે બીજું વણી લેશું. બહુ તેલ સેહત માટે સારું નથી. જેમ બને તેમ ઓછું ખાવાનું. જેમ હાલે ઓછું તેમ હલાવી લેવાનું. જો આપણે થેપલો બનાવ્યો છે એક કાઢી લઈશું. અને બીજું એને તાવીમાંથી નાખી દઈશું. અને એમાં પણ તેલથી ગ્રીસ કરી લઈશું એને. બાર બીજના ધણીને સમરણ, બાર બીજના ધણીને સમરણ, સમરેલા આવો ને મારા રણજાના રામ પીર. સમરેલા આવે રે મારા રણજાના રામ પીર. પલટાવી નાખવું છે. હવે આપણે અહીંયા પણ તેલથી ગ્રીસ કરી લઈશું થોડું થોડું. જો હવે આપણા થેપલા બની ગયા છે. આ છેલ્લું જ છે, તવી ઉપર છે જ.
ગરમા ગરમ ચાય સાથે થેપલા. તો આશા કરું છું કે તમને મારો આ વિડીયો ગમ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.